ચલો આપણે હવે જોઈએ વક્રીભવન એટલે શું અને વક્રીભવનના નિયમો લખો. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. કેટલીક વાર આવો પણ પ્રશ્ન પૂછાય છે અથવા વક્રીભવન વિશે નોંધ લખો. તો નોંધ લખવાની થાય તો આ 3 માર્ક્સનો પ્રશ્ન થાય. ચલો આપણે સમજીએ વક્રીભવન એટલે શું. તો અહીંયા છે ને પેલા એક આપણે 2 માધ્યમ વિચારી લઈએ. એક 2 માધ્યમને જુદી પાડતી સપાટી છે AB. આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. આ 2 માધ્યમને જુદી પાડતી સપાટી પર અહીંયા હું એક લંબ દોરી દઉં. 2 માધ્યમને જુદી પાડતી સપાટી પર આ દોરેલો લંબ છે. વક્રીભવન કોને કહેવાય સમજજો બરોબર. હું જ્યારે પ્રકાશનું કિરણ લંબ રૂપે નહીં, લંબ સિવાયના કોઈ પણ ખૂણે આમ ત્રાંસુ આપાત કરું, આ રીતે લંબ સિવાયના કોઈ ખૂણે ત્રાંસુ આપાત કરીએ છીએ અને આ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય. એટલે ધારો કે હવામાંથી પાણીમાં દાખલ થાય કાં તો હવામાંથી કાચમાં દાખલ થાય. એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય એટલે થોડું વાંકું વરે છે, આમ વાંકું વરે છે. અને આ વાંકા વરવાની જે ઘટના બને છે એને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. તો વક્રીભવનની વ્યાખ્યા શું થાય? જ્યારે પ્રકાશનું કિરણ લંબ સિવાયના કોઈ પણ ખૂણે એટલે ત્રાંસુ આપાત થઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, એટલે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે સહેજ વાંકું વરે છે અને આ વાંકા વરવાની ઘટનાને વક્રીભવન કહે છે. હવે એમાં જો આ કિરણ આપાત થયું એટલે આને શું કહીશું આપણે? આપાત કિરણ. અને આને શું કહીએ છીએ? આપાત કોણ. હવે આ થોડું વાંકું વર્યું એટલે આને આપણે કહીશું વાંકું વળતું કિરણ, એને કહેવાય વક્રીભૂત કિરણ. અને આ જે ખૂણો બન્યો એને કહેવાય વક્રીભૂત કોણ. અને આ વાંકારવાની જે ઘટના છે એને જ આપણે વક્રીભવન કહીએ છીએ. તો વ્યાખ્યા શું થાય? આની વ્યાખ્યા લખવી શું લખાય? જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી લંબ સિવાયના કોણે એટલે ત્રાંસુ આપાત થઈ બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે થોડું વાંકું વરે છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. એટલે આને વક્રીભવન કહેવાય. હવે બીજી એક વસ્તુ એ પણ યાદ રાખજો સાથે સાથે, પરાવર્તન છે ને એ અપારદર્શક સપાટી પરથી જ થાય. જ્યારે વક્રીભવન તો પારદર્શક માધ્યમમાં જ થાય. એના સિવાય બીજી એક વસ્તુ પણ છે. અહીંયા તમે 100% પ્રકાશ આપાત કર્યો હોય તો વક્રીભૂત પામતો પ્રકાશ એટલે અહીંયાથી અહીંયા આવતો પ્રકાશ એ 100% ના હોય, એ 96% હોય કે 98% હોય. તો બાકીનો પ્રકાશ ગયો ક્યાં? તો જે પ્રકાશ અહીંયાથી દાખલ થયો એમાંથી થોડા ઘણા અંશે પ્રકાશનું પૂર્ણ આંતરિક, અહીંયાથી થોડા ઘણા અંશે પ્રકાશનું આંશિક પરાવર્તન થાય છે. આંશિક પરાવર્તન એટલે અહીંયા એનો મતલબ એવો થયો કે પ્રકાશ વક્રીભૂત તો થાય પણ થોડો ઘણો અંશે, બહુ ઓછો, એ પરાવર્તન પણ પામે છે.
હવે પરાવર્તનના વક્રીભવનના નિયમો શું થાય? નિયમો તો નિયમોમાં પહેલો નિયમ છે નંબર 1. અહીંયા તમે જોઈ શકો છો આ બોર્ડનું સમતલ છે. હવે આ સમતલમાં આ આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ, આ જે સપાટી હતી એને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ, એ ત્રણે એક જ સમતલમાં છે, એટલે બોર્ડના સમતલમાં જ છે. એટલે આવું લખાય. જો પહેલો નિયમ પરાવર્તનના જેમ જ લખવાનો છે. આપાત કિરણ, આંતર સપાટી, એટલે બે માધ્યમોની જુદી પાડતી જે સપાટી છે, આંતર સપાટીને લંબ, અને તથા વક્રીભૂત કિરણ, ત્રણે એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ છે વક્રીભવનનો બીજો નિયમ, અને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. તો આપાત કોણનો આપણે સાઈન લઈએ અને વક્રીભૂત કોણનો સાઈન લઈએ, અને એ બેનો ગુણોત્તર કરીએ તો એ હંમેશા અચર આવે છે. એટલે બીજો નિયમ આપાત કોણનો સાઈન, આપાત કોણ આઈ નો સાઈન અને વક્રીભૂત કોણ આર ના સાઈન નો ગુણોત્તર હંમેશા અચર હોય છે. એટલે આપણે કેવી રીતે લખી શકીએ? જો આપાત કોણનો સાઈન એટલે સાઈન આઈ, આ આપાત કોણનો સાઈન લઈ લીધો, પછી વક્રીભૂત કોણનો સાઈન એટલે સાઈન આર. આ બંનેનો ગુણોત્તર હંમેશા કેવું મળે? અચળ મળે. અને જેને આ જે અચર છે એટલે અચળાંક મૂકવો પડે, તો અહીંયા જેને લખાય n21, n21. અને તમને ખબર જ છે કે આ સમીકરણને શું કહેવાય? તો જેને સ્નેલનો નિયમ કહે છે. એટલે આ સ્નેલનો નિયમ થઈ ગયો. હવે જુઓ, તમને આ પ્રશ્ન પૂછેલો ઉપર 2 માર્ક્સ વાળો, તો 2 માર્ક્સના પ્રશ્નમાં વક્રીભવનની વ્યાખ્યા લખવાની છે અને ખાલી વક્રીભવનના નિયમો લખો, એટલે ખાલી નિયમો જ લખવાના છે. પણ જો તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો વક્રીભવન વિશે થોડું વધારે સમજાવવાનું છે. તો આપણે આગળ જોઈએ. તો જ્યાં આ જે n21 છે એને આપણે શું લખી શકીએ? જો તો આને n2/n1 યાદ રાખજો. n2/n1 આ બે પહેલા છે એટલે n2 અને એક પછી છે એટલે નીચે n1. આને કહેવાય માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. એટલે આની સાપેક્ષે આનો વક્રીભવનાંક. એટલે એનો મતલબ શું થાય સમજો કે પ્રકાશનું કિરણ આમાંથી આમાં દાખલ થાય તો કેટલું વાંકું વળશે એ તમને આ મૂલ્ય આપશે. આના પરથી તમને ખ્યાલ આવશે કે 1 ની સાપેક્ષે બીજામાં કેટલું વાંકું વળ્યું. જો આ મૂલ્ય વધારે આવે તો એવું કહેવાય કે 1 ની સાપેક્ષે બીજામાં વધારે વાંકું વળતું હશે, અને જો મૂલ્ય ઓછું આવે તો 1 ની સાપેક્ષે બીજામાં થોડું ઓછું વાંકું વળતું હશે. એટલે વાંકા વળવાનું પ્રમાણ આપે છે. એટલે જો આને લખાય માધ્યમ 1 નો 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. હવે આગળ જોઈએ. હવે એ પેલા બીજી કેટલીક બાબતો તમે યાદ રાખો. અહીંયા એ બીજી કેટલીક બાબતો છે તમે પેલા યાદ રાખો કે ખાલી હું એમને લખી દઉં છું, યાદ રાખવાનું છે. હવાનો વક્રીભવનાંક કેટલો? હવા અને શૂન્યાવકાશ. શૂન્યાવકાશનો વક્રીભવનાંક 1 છે. હવાનો વક્રીભવનાંક કેટલો? હવાનો તો હવાનો વક્રીભવનાંક લગભગ 1 છે, લગભગ 1 કાં તો 1.0081 કેવું કંઈક છે આ પ્રમાણે. એટલે આપણે આને 1 જ ગણી શકીએ. જો આ 1 ને આ પણ 1 થયો, એટલે શૂન્યાવકાશ અને હવાનો વક્રીભવનાંક 1 થયો. પાણીનો વક્રીભવનાંક કેટલો? આ પણ તમારે યાદ રાખવાનું છે. પાણીનો વક્રીભવનાંક 1.33. કાચનો વક્રીભવનાંક કેટલો? કાચનો તો એનો વક્રીભવનાંક છે 1.5. અને હીરાનો વક્રીભવનાંક કેટલો? હીરાનો વક્રીભવનાંક
2.42. હવે સમજો બરોબર. આપણે આ ટોપિકમાં લખવાનું નથી પણ યાદ રાખવાનું છે, નોંધ કરીને રાખવાનું. હવાનો વક્રી ગુણાંક 1, શૂન્યાવકાશનો 1. એટલે ધારી લો કે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પહેલા કયા માધ્યમમાં આવશે? શૂન્યાવકાશમાં, અને પછી પૃથ્વીના વાતાવરણ એટલે કે હવામાં દાખલ થશે. તો જ્યારે શૂન્યાવકાશમાંથી પ્રકાશનું કિરણ હવામાં આવશે ત્યારે બિલકુલ વાંકું વળતું નથી, લગભગ જો સીધે સીધું જ આવે છે. પણ હવામાંથી પાણીમાં દાખલ થાય એટલે થોડું વાંકું વળશે. પણ હવામાંથી જો કાચમાં દાખલ થાય તો વધારે વાંકું વળે, અને હવામાંથી હીરામાં દાખલ થાય તો એનાથી ખૂબ જ વધારે વાંકું વળે. એટલે એનો મતલબ એવો થયો કે જેમ જેમ માધ્યમ ઘટ થતું જાય એમ પ્રકાશના કિરણનું વાંકા વળવાનું પ્રમાણ એટલે વક્રીભવન એ વધતું જાય છે. એટલે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમમાં કેટલું વાંકું વળશે એ પ્રમાણ બતાવે છે. હવામાંથી પાણીમાં તો ઓછું વાંકું વળે, હવામાંથી કાચમાં વધારે વાંકું વળે, હવામાંથી હીરામાં એનાથી વધારે વાંકું વળે. એટલે વક્રીભવનાંક આપણને શું આપે છે? એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક. એટલે એટલા માટે આને સાપેક્ષ વક્રીભવનાંક પણ કહેવાય. હવે આગળ જુઓ. હવે આપણે આમાં આગળ બીજી એક બાબત પણ આપણે લખીશું. જો સમજો બરોબર, n21 ગ્રેટર દેન 1. તો n21 ગ્રેટર દેન 1 એનો મતલબ શું? કે અહીંયા જોજો, આ મૂલ્ય વધારે છે, એક કરતા વધારે મૂલ્ય હોય એટલે આ મૂલ્ય વધારે, આ મૂલ્ય વધારે હોય તો આ મૂલ્ય વધારે થાય, એટલે આપાત કોણ વધારે થાય. આ સમપ્રમાણનો સંબંધ છે, એટલે આ વધારે તો આ વધારે, એટલે આઈ છે ને એ વધારે થશે અને આર છે ઓછો થશે. હવે આનો મતલબ સમજો કે n21 વધારે છે એટલે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક વધારે થયો, એટલે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક વધારે એટલે આ માધ્યમ ઘટ થયો. અને એ વખતે આ વક્રીભૂત કોણ છે ઓછો થાય. જો આ ખૂણો વધારે હશે અને આ ખૂણો ઓછો, તો આ વધારે હોય અને આ ઓછો ક્યારે થાય? આમ અંદર વાંકું વળે. તો લંબ સાથે ખૂણો ઓછો ક્યારે બને? આમ અંદર વાંકું વળે. એટલે વક્રીભૂત કોણ ઘટે છે જો, અને આ વક્રીભવનાંક વધારે છે આનો, એટલે આના કરતા જયારે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણ એટલે આ ઘટે છે, મતલબ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. એટલે શું લખાશે યાદ રાખજો, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકું વળે છે. બીજો પોઈન્ટ છે તો જો હવે n21 લેસ ધેન 1 હોય, જો n21 લેસ ધેન 1 હોય તો શું થાય? આ મૂલ્ય ઓછું હોય n21 તો આ સમપ્રમાણનો સંબંધ છે, એટલે આ ઓછું છે તો આ ઓછું થાય, એટલે આ ઓછો થાય. કોના કરતા? તો વક્રીભૂત કોણ આર કરતા. હવે સમજો, આ મૂલ્ય ઓછું છે એટલે શું કહેવાય? 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક ઓછો છે. આ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક ઓછો એટલે આ રીતે લખાય, માધ્યમ 1 અને આ માધ્યમ 2 અને સપાટીને લંબ. તો 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક ઓછો, n21 લેસ ધેન 1 એટલે 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક ઓછો છે, એટલે આ પાતળું માધ્યમ થયું, પાતળું માધ્યમ અને આ ઘટ માધ્યમ થયું. તો શું થાય? આપાત કોણ ઓછો હોય, પ્રકાશનું કિરણ જે આપાત થાય ને એ આ રીતે આપાત થયું. ધારો કે આપાત કોણ આવી આટલા ખૂણે કઈક આપાત થયું, તો આપાત કોણ ઓછો અને વક્રીભૂત કોણ વધારે, એટલે આ વક્રીભૂત કોણ વધારે થવા માટે આ કિરણ કઈ તરફ વાંકું વળે? લંબથી દૂર વાંકું વળે, જે આવતું તેનાથી દૂર જાય. એટલે જુઓ તો વક્રીભવનાંક ઓછો એટલે કયા માધ્યમમાં દાખલ થયું? 1 ની સાપેક્ષે 2 માં દાખલ થયું એટલે વક્રીભવનાંક ઓછો છે, મતલબ પાતળા માધ્યમમાં. એટલે જ્યારે
પ્રકાશ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર વાંકું વરે છે, ત્યારે પ્રકાશ વિકિરણ લંબથી દૂર વાંકું વરે છે. પછી આગળ જુઓ, એક છે આગળ. હવે N21 ને આપણે શું કહીએ છીએ? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ગુણાંક. અને N12 ને શું કહેવાય? હવે N12 એ પેલા ફરીથી આ બે યાદ રાખો. જો વક્રી ગુણાંક વધારે હોય એટલે પાત્રામાંથી ઘટમાં દાખલ થાય તો લંબ તરફ વાંકું વરે, પ્રકાશ વિકિરણ લંબ તરફ વાંકું વરે, બરોબર. અને જો વક્રી ગુણાંક ઓછો હોય એટલે ઘટમાંથી પાત્રામાં દાખલ થયું, ઘટમાંથી પાત્રામાં, તો લંબથી દૂર વાંકું વરે. હવે આને શું લખાય? જો આની જેમ જ N12 હોય તો 1 પેલા છે એટલે N1, 2 પછી છે એટલે N2. અને આને કહેવાય માધ્યમ 2 ની સાપેક્ષે, આ બીજાની સાપેક્ષે પહેલાનો ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ગુણાંક. હવે આને કેવી રીતે લખાય સમજો. આ બેનો સંબંધ લખવો છે મારે. તો N21 બરાબર, ધ્યાનથી જોજો, હું સાબિત કરીશ, ડાયરેક્ટ લખીશ. N21 બરાબર શું લખાય? N2 upon N1. આ જે લખીએ છીએ એ પ્રમાણે. હવે અંશનો અંશ છે એને છેદમાં લઈ જવો હોય તો ક્યાં લઈ જવાય? આ અંશ છેદના છેદમાં જાય એટલે આના છેદમાં જાય, અંશ છેદના છેદમાં જાય અહીંયા. અને પછી જો આને શું લખાય? 1 upon N1 upon N2 એટલે આને લખાય N12. એટલે એનો મતલબ શું થયો? તો N12 નો સંબંધ N21 સાથે વ્યસ્ત પ્રમાણનો છે. બીજું, આને તમે અહીંયા ગુણી નાખો ને, N21 ઇન્ટુ આનો ગુણાકાર આનો ગુણાકાર N12, તેનો ગુણાકાર 1 થાય. કેમ 1 થાય? ચલો જોઈએ આપણે આ 1 કેમ થાય. N21 ઇન્ટુ N12, આનો ગુણાકાર 1 કેવી રીતે થાય? આને કેવી રીતે લખાય? N2 upon N1. અને આને કેવી રીતે લખાય? N1 upon N2. હવે જો આ ઉડી ગયા તો કેટલો આવશે જવાબ? 1. તો એનો મતલબ શું થયો? કે આ 21 નો 12 સાથે સંબંધ વ્યસ્ત પ્રમાણનો, આ છેદમાં લઈ દો એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ થાય. એટલે અને માટે N21 બરાબર 1 upon N12. હવે આગળ જુઓ, એ રીતે ધારી લો કે 3 માધ્યમ હોય. જો 3 માધ્યમ હોય આ રીતે 3 માધ્યમ છે. આ પહેલું માધ્યમ N1, બીજું માધ્યમ N2 અને ત્રીજું માધ્યમ N3. પ્રકાશ વિકિરણ અહીંયાથી દાખલ થાય, પછી આમાં દાખલ થતું હોય, પછી આમાં દાખલ થતું. તો મારે પહેલાની સાપેક્ષે ત્રીજાનો વક્રી ગુણાંક લખવો છે. જો તે જ રીતે N31 આને કેવી રીતે લખાય? ધ્યાનથી જોજો. પહેલાની સાપેક્ષે ત્રીજાનો વક્રી ગુણાંક. તો આપણે શું કરવાનું અહીંયા જોજો ધ્યાનથી, N32 કરી દેવાનું એટલે બીજાની સાપેક્ષે ત્રીજાનો, અને ઇન્ટુ પહેલાની સાપેક્ષે બીજાનો. એટલે જો 31 છે એટલે પહેલાની સાપેક્ષે ત્રીજાનો વક્રી ગુણાંક બરાબર બીજાની સાપેક્ષે ત્રીજાનો અને પહેલાની સાપેક્ષે બીજાનો. એટલે 1 2 2 3 આ રીતે 1 થી 3 સુધી લખી નાખવાનું. હવે આવું કેમ થાય? ચલો એ સાબિતી પણ આ બાજુ જોઈએ 3 માધ્યમ માટે. તો તમે અહીંયા N31 છે તો આને કેવી રીતે લખાશે? N3 upon N1 લખાય. હવે એક કામ કરો, N3 ને N2 વડે ભાગી નાખો અને N2 વડે ગુણી નાખો ઉપર અંશમાં. આ અંશમાં N3 એમને N1 એમને અને N2 વડે ગુણ્યા ને ભાગ્યા. હવે ઉડી જાય તો પાછું એનું જ મૂલ્ય આવી જાય. હવે આને કેવી રીતે લખાય? જુઓ, N32 આને કેવી રીતે લખાય? N21. જે અંશમાં હોય પહેલા, છેદમાં હોય પછી. તો કેવો સંબંધ થયો? N31 બરાબર પહેલાની સાપેક્ષે ત્રીજાનો વક્રી ગુણાંક એટલે પહેલાની સાપેક્ષે બીજાનો, બીજાની સાપેક્ષે ત્રીજાનો. એટલે આ રીતે લખી શકાય. 4 માધ્યમ હોય તો કેવી રીતે લખાય? તથા 4 માધ્યમ N41 તો શું લખવાનું? જો ચોથાનો ત્રીજાની સાપેક્ષે, ત્રીજાનો બીજાની સાપેક્ષે અને બીજાનો પહેલાની સાપેક્ષે. હવે યાદ રાખજો ખાસ,
તમને જો કોઈ રકમની અંદર પહેલાની સાપેક્ષે બીજાનો વક્રી ગુણાંક આપેલો હોય, એકની સાપેક્ષે બેનો, પછી એકની સાપેક્ષે ત્રણનો આપ્યો હોય, તો બેની સાપેક્ષે ત્રણનો કેમ ન લવાય? તો આ છેદમાં લઈ લેવાનો. પહેલાની સાપેક્ષે બીજાનો આપ્યો હોય, બીજાની સાપેક્ષે ત્રીજાનો, એટલે આ બે આપ્યા હોય, તો પહેલાની સાપેક્ષે ત્રીજો કેમ ન લવાય? તો આ બેનો ગુણાકાર કરી દેવાનો. એટલે તમે ત્રણ માધ્યમમાં અલગ અલગ રીતે સંબંધ આપ્યો વક્રી ગુણાંકનો, તો કોઈ એક સંબંધ તમે મેળવી શકો.